લઈ લઈએ. આપણા જે વાર તહેવારો વિધિ વિધાનો માન્યતાઓ છે પ્રતીકો એનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન જેટલો લેવાય એટલો લઈ લઈએ આપણે. શરૂઆત કરીએ તિલક અને શિખાથી. તે તિલકનું વિજ્ઞાન અને શિખાનું વિજ્ઞાન. તિલક શું કામ કરવું જોઈએ અને શિખા શું કામ રાખવી જોઈએ. હું વારંવાર કહ્યા કરું કે અમારી આપણી આ પેઢી છે ને એ છેલ્લી પેઢી છે કે મારા પિતાજી મને કીધું મંદિરે જા એટલે હું જાઉં. મારા પિતાજી મને કીધું તિલક કરીને હું કરું. મારા પિતાજી કીધું શિખા રાખી હું રાખું. પણ આવનારી પેઢી તમને પૂછશે કે તમે તિલક નું કહો પણ તિલક કરવાથી મને શું મળશે? તો તમારે એને વૈજ્ઞાનિક પ્રમાણ આપવા પડશે કે દીકરા તિલક કરવાથી તને આ મળશે, શિખા રાખવાથી તને આ ફાયદો થશે. આ મારા પ્રયાસો છે આવનારી પેઢીના છે કે એ ધર્મથી વિમુખ ન થઈ જાય એ માટેના વિજ્ઞાન. કારણ કે એ ગૂગલનો વ્યક્તિ છે, એ યુટ્યુબનો વ્યક્તિ છે, એ તરત ઇન્સ્ટાગ્રામ ખોલે છે, એટલે એને પ્રમાણ આપવા પડશે. આ કથા એની છે. તો પેલું છે કે તિલકનું વિજ્ઞાન શું, તિલક શું કામ કરવું જોઈએ. પેલું આ વિજ્ઞાને જે પ્રયોગ દ્વારા સ્વીકાર્યું છે એ જ મારે તમને કહેવું છે કે અમુક બાળકોને તિલક કરાવ્યા, અમુક બાળકોને એમને રાખ્યા અને 6 મહિના સુધી તિલક કરાવ્યા. એમાં શું ફેરફાર થયો એ વિજ્ઞાને સ્વીકાર્યું એ હું તમારી સામે રજૂ કરું છું. પેલું, તિલક કરવાથી આપણી મેધા શક્તિ, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ અને સ્મરણ શક્તિમાં 4 ગણો વધારો થાય છે. કેટલો? 4 ગણો. ખાલી તિલક કરવાથી. આ વિજ્ઞાન કહે છે મેધા શક્તિમાં 4 ગણો વધારો નોંધાય. બીજું કે તિલક કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય. ઘણા લોકો એવું કે મને ઝીણું ઝીણું માથું દુખ્યા કરે. તો આવો વ્યક્તિ સૂતા પહેલા ચંદનનો લેપ કરીને સૂઈ જાય. ખાલી 1 મહિનો તમે કરો એટલે ગમે એવો જૂનો દુખાવો હશે જડમૂળમાંથી નીકળી જાય. આ વિજ્ઞાને કીધું માથાનો દુખાવો દૂર થઈ જાય. આગળ કહે છે તિલક કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું બને તો કે પ્રભાવશાળી બને છે. 50 વ્યક્તિ ચાલીને આવતા એમાં એકે તિલક કર્યો અને તે 49 અલગ તરી આવશે. પહેલા એની ઉપર આપણે ધ્યાન જાય કે આને તિલક કર્યું, નક્કી આ આધ્યાત્મ સાથે જોડાયેલો વ્યક્તિ છે. તિલક કરનારો વ્યક્તિ આપણી વચ્ચે આવીને બેસી જાય ને તો આપણી વાણીમાં મર્યાદા આવી જાય કે નક્કી આ કોઈ સાધુ છે, કોઈ આ સજ્જન છે, આ છે તો આપણે આ વસ્તુ ન બોલાય. આ તમારો વ્યક્તિત્વ છે. તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે તિલક. આગળ તિલક કરવાથી જ્ઞાનની વચ્ચે લલાટની વચ્ચે જે જ્ઞાન તંતુ આવેલા છે એ સક્રિય થાય છે. માટે તિલક કરવાનું વિધાન આયા છે અને જ્ઞાન તંતુઓ આયા જ વધારે છે. તો જ્યારે તિલક કરીએ ત્યારે આ જ્ઞાન તંતુઓ એકદમ સક્રિય થાય છે. આ વિજ્ઞાને સ્વીકાર્યું છે. આગળ વિજ્ઞાન એવું કહે છે કે તિલક કરવાથી સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિન નામના 2 તત્વોનું સંતુલન જળવાય છે. સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિન આ બંનેનું સંતુલન થાય. આગળ તિલક કરવાથી ધ્યાનમાં એકાગ્રતા આવે છે. વિજ્ઞાન કહે છે ધ્યાનમાં એકાગ્રતા આવે છે. આગળ આપણે ત્યાં વિવિધ પ્રકારના તિલક થાય છે અને વિવિધ પ્રકારના તિલકોનો મહાત્મ્ય પણ અલગ અલગ છે. તમે વિચાર કરો, જો ચંદનનો તિલક કરવાથી શીતળતા મળે છે, ચંદનનો તિલક કરવાથી શીતળતા મળે છે. કંકુનો તિલક કરવાથી ઉર્જા અને શક્તિ જાગે છે. કંકુનો તિલક કરો. ભસ્મનો તિલક કરો એટલે વૈરાગ જાગે અને કેસરનો તિલક કરો એટલે સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આપણે ત્યાં તિલક એ અલગ છે, એનો મહાત્મ્ય પણ અલગ છે. અને અમુક લોકો એમ કે તમારા ધર્મમાં શું છે, એલા 4 પ્રકારના તિલક છે. 4 તિલક ની ક્યાં વાત કરો? વાઘભટ્ટે પોતાના શાસ્ત્રમાં 9 પ્રકારના દાંતણ બતાવ્યા કે ઉનાળામાં કઈ દાંતણ કરવું, શિયાળામાં કયું દાંતણ કરવું, ચોમાસામાં કયું 9 પ્રકારના દાંતણ આપણા ધર્મમાં છે. ત્યારબાદ શિખાનું વિજ્ઞાન કે શિખા શું કામ રાખવી જોઈએ. તો આપણે જે જગ્યાએ શિખા રાખીએ છીએ ને એ બહુ મહત્વનું કેન્દ્ર છે, બ્રહ્મરંધ્ર કેન્દ્ર કહેવાય છે. આ અત્યંત સંવેદનશીલ જગ્યા છે. આ વ્યક્તિ ઉપર આ જગ્યા ઉપર કોઈ વ્યક્તિને ચોટ લાગી જાય તો માણસનું મૃત્યુ થાય. એટલી સંવેદનશીલ આ જગ્યા છે. એટલે આ જગ્યાએ વાળનો જથ્થો રાખવામાં આવે છે. ઓચિંતાનું તમને કઈ વાગ્યું હોય તો એ ચોટથી તમારું મૃત્યુ ન થાય એટલે વાળનો જથ્થો રાખવામાં આવે છે. આ કેન્દ્ર એટલું બધું મહત્વનું છે કે એ ઉર્જાનું કેન્દ્ર છે. અને શિખા છે ને એન્ટાનાનું કામ કરે છે. શિખા આ બ્રહ્માંડમાં જેટલી બધી સકારાત્મક ઉર્જા છે એને ખેંચીને આપણા શરીરમાં ભરી દે છે. અને આ શરીરમાંથી સકારાત્મક ઉર્જા બહાર ન નીકળી જાય એટલે શિખાના છેડે ગાંઠ મારવાનું વિધાન છે કે ગાંઠમાંથી ફરીને ઉર્જા આપણા શરીરમાં જાય છે. આ ધર્મ એટલું આપણે માટે વિચાર્યું છે. એટલે જ આપણે સાધુ સંતોને પૈકી લાગી. હવે તો કોઈ લાગતા નથી કે ભાઈ લાગેલા જ છે, પણ એનું વિજ્ઞાન આ છે
કે તમે સાધુને પગે લાગો, એ તમારા મસ્તક ઉપર હાથ મૂકે, એના શરીરમાંથી જે ઉર્જા નીકળતી હોય એ આ બ્રહ્મરંધ્રના માધ્યમથી તમારા શરીરમાં પ્રવેશ કરે. આ એનું વિજ્ઞાન છે. કેમ કે બધાના શરીરમાંથી ઉર્જા નીકળતી હોય. સારો માણસ હોય તો સારી ઉર્જા નીકળે, ખરાબ માણસ હોય તો ખરાબ ઉર્જા નીકળે. આપણે બેઠા હોય ઓચિંતાનો કોઈ સાધુ આવે તો આપણે કોઈને કેવું ન પડે ઊભા થઈ જાય, જગ્યા આપજો, સહજ ઊભા થઈ જાય. કેમ? એને ઓરા થાય, એનામાંથી તેજ એવું નીકળતું હોય કે આપણે ઊભું ન થવું પણ થવાઈ જાય. એની જગ્યાએ કોઈ નબળોમાં નકામો માણસ આવે ને તો બધાને મોઢા બગડી જાય. આ ક્યાં આવ્યો? મારી પાસે આવી ન બેસે. કારણ કે એના શરીરમાંથી એવા વેવ્સ નીકળતા હોય છે. તો આ શિખાનું વિજ્ઞાન છે કે સકારાત્મક ઉર્જા એ બ્રહ્મરંધ્રના માધ્યમથી આપણા શરીરમાં એ ભરી દે છે. વિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે શિખા છે ને એ ઉષ્મા નિયંત્રણ કેન્દ્ર છે. ગરમીના સમયમાં તમે શિખા રાખેલી હોય ને તો તમારા મગજમાં કે ને ગરમી ચડી ગઈ, એ કોઈ દિવસ ચડવા ન દે. ઉષા નિયંત્રણ કેન્દ્ર કહેવાય છે. આગળ છે યજ્ઞ. યજ્ઞનું વિજ્ઞાન. યજ્ઞ શું કામ કરવા જોઈએ? યજ્ઞને લગતો એક પ્રશ્ન છે. હમણાં બાપુ એક રીલ્સમાં હું જોતો, દિલ્હી બાજુ આયા ને, આપણે તો હજી રામાયણ ને બધી ખબર છે, પણ ત્યાં તો કાંઈ બધું પૂરું જ છે બધું. એટલે પૂછ્યું, પ્રશ્ન પૂછવા વાળા જો કેવી રીતે પ્રમત કરે. પેલા એમ પૂછ્યું કે યજ્ઞ કરવાથી દીકરા થાય? એટલે આપણે શું કહીએ કે ભાઈ નહીં, યજ્ઞ કરવાથી થોડા દીકરા થાય. એ વ્યક્તિ ના પાડે. એ વ્યક્તિ જેવી ના પડે એટલે એને શું કીધું કે રામનો જન્મ ક્યાંથી થયો? તો કે યજ્ઞમાં. તમે કીધું ન થાય એટલે એના રામનો છેદ ઉડાડી નાખ્યો. તમે સમજો એ કેટલા પ્લાનિંગ થી ચાલે છે. પેલા પૂછે યજ્ઞથી દીકરા થાય, આપણે કીધું ન થાય એટલે એને કીધું કે રામનો જન્મ છેદ ઉડાડી. તો મારે કેવું છે કે યજ્ઞથી દીકરા થાય, અને તમે ત્રેતા યુગનો પ્રશ્ન કળિયુગમાં પૂછો તો એ કઈ રીતે અમારો મેળ કરે? આપણે ત્યાં 4 યુગ છે, ચારે 4 યુગનો અલગ અલગ મહાત્મ્ય છે. ધ્યાન પ્રથમ યુગ મખબીજ દૂજે, દ્વાપર પરિતો સિદ્ધ પ્રભુ પૂજે, કલિ કેવલ મલ મૂલ મલીના, પાપ પયો નિધિ જન્મ નમી. સતયુગનું સાધન ધ્યાન બતાવ્યું છે. સતયુગમાં લોકો ધ્યાન કરતા ને એટલે એના બધા મનોરથો પૂરા થઈ જાય. બધા ધ્યાન કરવા. ત્રેતાનું સાધન યજ્ઞ છે. ત્રેતા યુગમાં યજ્ઞ કરવાથી બધા મનોરથો પૂરા થતા. રામનો કાળ એ ત્રેતા કાળ છે એટલે યજ્ઞ કરવાથી બધા મનોરથો ત્યારે પૂરા થતા. આ પ્રશ્નનો ઉત્તર એ છે. બીજું મારે એ કહેવું છે કે યજ્ઞ છે ને એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. યજ્ઞ વે વિષ્ણુ. વેદ એવું કહે છે કે યજ્ઞ વે વિષ્ણુ. તો વિષ્ણુમાંથી વિષ્ણુ જ પ્રગટે, એમાંથી અસુર ન પ્રગટે તો રામ જ પ્રગટે એમાંથી. પણ આ પ્રમાણ આપણે આપવા પડશે. ત્રેતાનું સાધન બતાવ્યું છે, પૂજા બતાવ્યું છે. ત્રેતાના લોકો પૂજા કરતા એટલે એને પરમાત્મા મળતા. અને કળિયુગનું સાધન બતાવ્યું છે એ નામ સ્મરણ બતાવ્યું. કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. સવારે વહેલા જાગીને રામ નામને એક માળા થઈ જાય અને સૂતા પહેલા એક માળા થઈ જાય એટલે આપણો બેડો પાર થઈ. કળિયુગમાં જેટલાને ભગવાન મળ્યા એ નામ સ્મરણથી જ મળ્યા. મીરાબાઈ, તુકારામ, નરસિંહ મહેતા લઈ લો, ગમે તે સંત લઈ લો, એનું નામ સ્મરણથી જેના પરમાત્મા. કારણ કે નામ સ્મરણથી કળિયુગનું સાધન છે. તો વાત કરીએ આપણે યજ્ઞનું વિજ્ઞાન. યજ્ઞ શું કામ કરવો જોઈએ અને યજ્ઞ કરવાથી શું થાય? વિજ્ઞાન જે સ્વીકારે એ મારે કહેવું છે. પેલું, યજ્ઞ કરવાથી વાતાવરણ એકદમ શુદ્ધ અને સાત્વિક બને છે. કારણ કે યજ્ઞમાં જે પણ દ્રવ્યનો ઉપયોગ થાય એ પવિત્ર હોય છે. ગાયના છાણા હોય, ગાયનું ઘી હોય, કાળા તલ હોય, અમુક પ્રકારની ઔષધિ વપરાય છે. આ બધી પવિત્ર વસ્તુ. એટલે યજ્ઞનો કોઈ દિવસ ધવાડો ન થાય, એનો ધૂપ જ થાય જે વાતાવરણને પવિત્ર બનાવે છે. બીજું, યજ્ઞ કરવાથી વાતાવરણમાં જે હાનિકારક વિષાણુ, કીટાણુ, જીવાણુ, બેક્ટેરિયા છે એનો નાશ થઈ જાય છે. કારણ કે આપણે જે ઉપયોગ કરીએ છીએ ગાયના છાણામાં, ગાયના છાણામાં સૌથી વધારે ફોસ્ફરસ હોય અને ગાયનું છાણું જ્યારે તમે સળગાવો એમાં ધૂપ થાય એટલે એ તમારી નાની મોટી જીવાતને મારી નાખે, એનો નાશ કરી નાખે. આ યજ્ઞનો વિજ્ઞાન. આગળ, યજ્ઞ કરવાથી વિશ્વનું કલ્યાણ થાય. કઈ રીતે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું લખ્યું કે યજ્ઞ કરવાથી વાદળા બંધાય, વાદળા બંધાવાથી વરસાદ આવે, વરસાદ આવવાથી અન્ન પાકે અને અન્નથી આ વિશ્વનું કલ્યાણ થાય છે. તો અંતે યજ્ઞ કરવાથી આખા વિશ્વનું કલ્યાણ થઈ જાય છે. આગળ, યજ્ઞ કરવાથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. કારણ કે આપણે યજ્ઞના માધ્યમથી દેવતાઓને ખોરાક આપીએ છીએ. ઓમ અગ્નિમિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ પૃથ્વીજમ હોતારમ રત્નધાતમ. આ ઋગ્વેદની પહેલી ઋચા છે, જેમાં યજ્ઞને આપણે વિનંતી કરીએ છીએ કે હે અગ્નિદેવ, તમે મારા હૃદયનો ભાવ ત્યાં પહોંચાડી દેજો, દેવતાઓને ભોજન આપજો. આગળ,
યજ્ઞ કરવાથી માનસિક શાંતિ પણ મળે છે. આવું ભાઈને તમે યાદ કર્યા ઈ નાનો ઠીક લગ્ન છે એ ભાઈ જય શ્રી આગળ એ ભાઈ પૂછો તો એ લઈ લે ગાય આપણી માતા કેમ પૂછો તો ઘણા છે મને કે ગાય જ કેમ માતા એમ. હવે સાંભળો હું તમારા સામે ગાયનું વિજ્ઞાન રજૂ કરું છું. ગાય આપણી માટે પૂજનીય કેમ છે હું તમારી સામે આ વિજ્ઞાન રજૂ કરીશ ને એટલે તમે હૃદયથી એવું બોલી ઉઠશો કે ગાય આપણી નહીં પણ આ વિશ્વની માં બનવાની લાયકાત ધરાવે છે. વિશ્વની માં. ગાયનું છાણ, ગાયનું દૂધ, ગૌમૂત્ર, ગાયનું ઘી એ બધું ગુણકારી છે, લાભકારી છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે. શરૂઆત કરીએ આપણે ગાયના દૂધથી. પહેલું, ગાયના દૂધમાં લેક્ટોઝનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. માતાના દૂધ પછી લેક્ટોઝનું પ્રમાણ સૌથી વધારે કોઈના દૂધમાં જોવા મળે તો એ ગાયનું દૂધ છે, માટે ગાયને આપણે માં કીધી છે. લેક્ટોઝનું પ્રમાણ સૌથી વધારે ગાયના દૂધમાં છે. આગળ, ગાયનું દૂધ છે એ વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું સંતુલન કરી દે છે. વાત, પિત્ત અને કફ તમે નિત્ય ગાયના દૂધનું સેવન કરો આ ત્રણેયનું સંતુલન થઈ જાય. નાના મોટી શરદી થતી અટકી જાય, તાવ આવતો અટકી જશે, તમને સંક્રામક રોગો નહીં થાય. આ ગાયના દૂધની તાકાત છે. આગળ, ગાયનું દૂધ આપણે રોગ પ્રતિકારાત્મક શક્તિને બમણી કરી દે છે. આ વિજ્ઞાને સ્વીકાર્યું એ જ તમારી સામે હું રજૂ કરું. અને એ કઈ આમનું આપણું સ્વીકારે નહીં, એને બહુ બધું મનોમંથન કરી લીધું પછી આ બધું એને સ્વીકારવું પડ્યું. સ્વીકાર્યું નથી, સ્વીકારવું પડ્યું. આગળ, ગાયનું દૂધ આપણા શરીરને શીતળતા અને પોષણ આપે છે. આગળ, કોઈને અનિદ્રાનો પ્રોબ્લેમ હોય એટલે રાત્રે ઘણા નીંદ નથી આવતી એવું કહેતા મને નિદ્રા નથી આવતી, મોડી આવે, તો વિજ્ઞાન એવું કહે છે કે જે વ્યક્તિને નિદ્રાનો સમસ્યા હોય એ રાત્રે ગાયનું દૂધ ગરમ કરીને સેવન કરે તો અનિદ્રાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. વિજ્ઞાન. આગળ, ગાયના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન ડી, વિટામિન B12, પ્રોટીન અને પ્રચુર માત્રામાં પોટેશિયમ હોય છે, જે આપણા શરીરને એકદમ મજબૂત બનાવે છે. અત્યારે સૌથી વધારે આપણા ઉણપ આવે તો B12 ની આવે છે. તો ગાયનું દૂધમાં સૌથી વધારે B12 નું પ્રમાણ જોવા મળે છે. આ વાત હતી દૂધની. હવે વાત કરીએ આપણે ઘીની. તો ગાયના ઘીમાં પણ લેક્ટોઝનું પ્રમાણ જોવા મળે છે. બીજું, નિત્ય ગાયના ઘીનું સેવન કરવાથી આપણી ત્વચા કોમળ અને આંખ એ તેજસ્વી બને છે. ડોક્ટરો પણ કહે છે ને આંખના નંબરની બહુ સમસ્યા હોય ને એને ગાયનો ઘીના ટીપા નાખવાનું ઘી તમે એનું સેવન કરજો, તમારો નંબર જતા રહે છે. આ વિજ્ઞાન સ્વીકાર્યું છે. ગાયનું ઘી આપણા શરીરને એકદમ પુષ્ટ બનાવે છે. આગળ, ગાયનું ઘી પરમાણુ રેડિયેશનને ઘટાડી દે છે. આ યજ્ઞ કરવાનું કારણ પરમાણુ રેડિયેશનને પણ ગાયનું ઘી એ ઘટાડી દે છે. આગળ, ગાયનું ઘી એ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. અમુક તોલ કે અમુક કિલ્લામાં તમે ગાયનું ઘીનો ઉપયોગ કરો તો ઓક્સિજન પ્રગટે છે. પૌરાણિક સમયમાં એટલા માટે મોટા મોટા યજ્ઞ થતા કે અમુક માત્રામાં એ ઓક્સિજન ઉત્પન્ન કરતા હતા. તો ગાયનું ઘી એ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આગળ, ગૌમૂત્ર. ઘીનું તો સમજ્યા, દૂધનું સમજાવો, ગૌમૂત્રની વાત તમે સાંભળો. વિજ્ઞાન એવું કહે છે કે ગૌમૂત્ર શરીરને બેક્ટેરિયા, વાયરસ અને ફંગસના સંક્રમણથી બચાવે છે. ગૌમૂત્ર. આગળ, ગૌમૂત્ર આપણે કોઈ વાગ્યું હોય, ફોડકી થઈ હોય, ઘાવ થયો હોય, ઓચિંતાનું વાગી ગયો હોય, વિજ્ઞાન એવું કહે છે એની ઉપર તમે ગૌમૂત્ર છાંટી ગયો એટલે સંક્રામક થતો આગળ વધતું અટકી જશે. એ રોગ એ જે તમને વાગ્યો છે એ ઘાવ રૂજાઈ જાય છે, વિજ્ઞાન કહે છે. આગળ બહુ મોટી વાત, ઇન્ડિયન જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ બાયોલોજીના મતો અનુસાર ગૌમૂત્રમાં રહેલા ફિનોલિક યૌગિક અને એન્ટીઓક્સિડન્ટ્સ કેન્સરની કોશિકાઓની વૃદ્ધિને અટકાવે છે. કેન્સરને આગળ વધતું અટકાવવાનું કામ એ ગૌમૂત્ર કરે છે. આ વિજ્ઞાને કીધું છે. ગુગળ જેવો સુગંધિત પદાર્થ પણ ગૌમૂત્રમાંથી જ બને છે.
આગળ વાત કરીએ ગાયના છાણની, તો ગાયના છાણનું પણ એટલું મહાત્મ્ય છે. સાંભળો, ઘરમાં ગોબરનું લેપન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. એટલે આપણે ત્યાં પૌરાણિક સમયમાં આપણા માતાઓ હતા, એ આપણે કહીએ ને ગાયનું છાણનું લેપન કરતા, નકારાત્મક ઉર્જા દૂર રહે છે. એ તો હવે આપણે બધા લાદીએ વિટ્રીફાઈમાં ચડી ગયા છે, બાકી એને ઉત્તમ ગણાયું છે. ગાયનું છાણ એ વાતાવરણને શુદ્ધ બનાવે છે. હું તો વારંવાર કથામાં કર્યા કરું કે અઠવાડિયે ન કરી શકો તો મહિને ન કરી શકો તો 6 મહિને તમારે ઘરે ગાયના છાણા લઈને ધૂપ કરવું. તમારા સંક્રામક રોગો વારંવાર શરદી થતી હોય, ઉધરસ થતી હોય, દૂર થઈ જશે. આ એક વાર કરજો તમે. મહિને એક વખત તમારા ગાયના છાણા લઈ આવવાના, આખા ઘરમાં એનો ધૂપ કરવાનો, વાતાવરણને શુદ્ધ કરી દે છે. ગાયનું છાણ પણ રેડિયેશનને ઓછું કરે છે. ગોબર ગેસમાં પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે. આયુર્વેદમાં ગોબરની રાખનો ઉપયોગ અમુક પ્રકારની ઔષધિ બનાવવામાં વપરાય છે. કેટલી મોટી વાત! અમુક પ્રકારની ઔષધિઓ એ રાખથી બને છે. ગાયના ગોબરમાંથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે. નીલકમળ અને રક્તકમળ બીજ પણ ગાયના ગોબરમાંથી ઉત્પન્ન થાય છે. તો આ ગાયનું વિજ્ઞાન છે. માટે આપણે ત્યાં ગાય છે એ માતા છે, કારણ કે માતાની જેમ આપણું ભરણ પોષણ કરે છે. આગળ છે તુલસીનું વિજ્ઞાન. તુલસીને માતાનો વિરોધ કેમ આવે? આપણે જાગી એટલે તુલસીની પરિક્રમા કરીએ, દીવો કરીએ, તો તુલસીમાં તો શું છે કે આપણે વિજ્ઞાન એને આપણે પૂજા કરીએ? તો વિજ્ઞાન એવું કહે છે, મહર્ષિ ચરક સંહિતામાં લખ્યું તુલસી એ રોગનાશક છે. જે પણ વ્યક્તિ ચરક સંહિતા એવું કે જે વ્યક્તિ સવારે વહેલો જાગીને નૈણા કોઠે તુલસીના 5 પાન ચાવી જાય એને શરદી ઉધરસ થતા બધી. આ ચરક સંહિતામાં લખ્યું છે. બીજું કાંઈ કરવાનું, 5 સવારે નૈણા કોઠે આ પાન ચાવી જાય. તુલસી એ સંક્રામક રોગોને આગળ વધતા અટકાવે છે. જે આંગણામાં તુલસી વન હોય ને ત્યાં સંક્રામક, આ કોરોના છે સંક્રામક રોગ છે, આવા રોગ અટકી જાય છે. એટલે આપણા વડીલો છે ને એક તુલસી નો રાખો, તુલસી વન હતું. અને હવે આપણે એટલા બધા મોડર્ન થઈ ગયા, ક્રિસમસ ટ્રી લાવી જાય. હવે એનો કાંઈ ગુણ નથી, એમાં ફળ નથી આવતું, ફૂલ નથી આવતું, પણ આપણને એ ગમે છે. એ લોકો હવે તુલસી તરફ વળ્યા અને આપણે ક્રિસમસ ટ્રી લાવી છે. પણ આ આપણી માં છે, માઈ માં. આગળ તુલસી એ પ્રસાદને વિકૃત થતો અટકાવે છે. તમે ઘરે સત્તારામ દાદાની કથા હોય, 5 તુલસીના પાન મૂકો એટલે વિકૃત ન થાય, એ સ્વીકૃત થઈ જાય. આ તુલસીનું છે, એ વિકૃત થતો અટકાવે છે. આગળ તુલસી એ વાતાવરણને એકદમ સુગંધિત અને પ્રફુલ્લિત બનાવે. તુલસીના જે માંજર હોય ને એમાં 24 કલાક સુગંધ નીકળતી હોય છે, જે આપણા ઘરના વાતાવરણ એકદમ સુવાસિત રાખે છે. આગળ તુલસી એ ચરણામૃત અને પંચામૃતને બગડતું અટકાવે છે. ચરણામૃત બનાવ્યું કે પંચામૃત, એમાં એક તમે તુલસીનું પાન મૂકી દો એટલે એમાં વાસ નહીં આવે, એમાં કીટાણુ નહીં પડે અને બગડશે. એ તુલસીનું એટલું મહાત્મ્ય છે. આગળ તુલસીમાં અનેક ઔષધીય તત્વો પણ મળી આવે છે, જેવા કે યુઝોમેલ, ઓર્સિલિન, કેરોટીન, વિટામિન સી, આયરન અને એન્ટીઓક્સિડન્ટ્સ વિજ્ઞાને કીધું છે. એટલા તત્વો તુલસીમાં રહેલા છે. આગળ તુલસીનો છોડ આપણને 24 કલાક ભરપૂર માત્રામાં ઓક્સિજન આપે છે, એટલે એના આંગણામાં સ્થાન આપેલું છે. આગળ જેને શ્વાસને લગતી કોઈ બીમારી હોય, અસ્થમા હોય, શ્વાસનો કોઈ રોગ હોય, એ વ્યક્તિ જ્યારે તુલસીનો દરરોજ આશ્રય કરશે, તુલસીના પાનને ચાવે, એને અસ્થમા કે શ્વાસના રોગો પણ મટી જાય છે. આ વિજ્ઞાને સમજાવ્યું છે. આગળ કહે છે કે તુલસી એ આપણા પાચન તંત્રને સુધારે છે, અપચો છે એ મટાડી દે. આગળ તુલસી એ આપણા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. વિચાર કરો કેટલું મહાત્મ્ય છે. આપણા આંગણામાં છે પણ આપણને ખબર નથી. કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. તુલસી આપણી ત્વચાને ચમકદાર બનાવે છે. અને છેલ્લું કે તુલસી એ આપણા આંગણામાંથી નાના મોટી જીવાતોને દૂર રાખે છે. એનામાંથી જે સુગંધ આવે છે એટલે નાના મોટા જીવજંતુઓ આપણા આંગણામાં આવતા નથી. આ તુલસીનું વિજ્ઞાન છે, એટલે આપણે તુલસીના આંગણામાં સ્નાન આપ્યું છે. એવી જ રીતે પીપળો, કે પીપળાના કેમ આપણે પૂજા કરીએ, એની કેમ પ્રદક્ષિણા કરીએ? સાંભળો, તુલસીની જેમ પીપળો પણ આપણને 24 કલાક ઓક્સિજન આપે છે. આ પહેલું. બીજું,
પીપળાની એક ખાસિયત છે, જે લોકો પીપળા નીચે બેઠા એને ખબર હશે. પીપળો ગરમીમાં ઠંડીનો અને ઠંડીમાં ગરમીનો અનુભવ કરાવે. ગમે એવી ઠંડી હોય તમારે પીપળા નીચે જવું એટલે તમને પરસેવો પડી જાય, અને ગમે એવી ગરમી હોય તમારે પીપળા નીચે જવું તમારું શરીર ઠંડુ થઈ જાય. આ પીપળાની એક ખાસિયત છે. આગળ પીપળાના પાન, પીપળાના છાલ, પીપળાના ફળ આ રોગનાશક દવા માટે બનાવવા માટે વપરાય છે. પાન, ફળ, છાલ આ બધું રોગનાશક દવા. ક્યાં ક્યાં રોગ મટે એની પણ હું યાદી લઈને આવ્યો છું. આપણે કઈ બાપુ ઓછા નથી ઉતર્યા આમાં, કોઈ કેવું ન જોઈએ. છાલથી ક્યાં રોગ મટે સાંભળો. ડાયાબિટીસ, દસ્ત, રક્તસ્રાવ જેવા રોગ માટે પીપળાની છાલ લાભકારી છે. ડાયાબિટીસ, દસ્ત અને રક્તસ્રાવ. તુલસીનો પાનથી તો કે દમો, લોહીની ઉણપ અને કબ્જ જેવી બીમારી એ પીપળાના પાનથી મટી જાય. પીપળાનું ફળ, તો પીપળાનું ફળ એ આપણી પાચન ક્રિયાને સુધારે છે. અને છેલ્લું પીપળાનું દૂધ, તો આપણે જે ઘાવ આપણે જે લાગ્યું હોય એની ઉપર તમે પીપળાનું જે દૂધ મૂકો તો એમાં બહુ લાભકારી છે. અને ખાસ દાંતનો